બોલો બોલ તું हाँ तो डेट को बोलावता सीखी गयो जो मम्मी है ने ऊंधिया बनावવાની तैयारी करे जो आमने उत्साह जो એટલો ઉત્સાહ તો આને ચીકુ ને નથી એટલો ઉત્સાહ અમને હે પતંગ ઉડાડવાનો જો અમાર સોનુની પતંગ ઉડી હો જઈ ગઈ ઉડી જો બતાવું એમ જો ગ્રીન કલર ની રહી ની એ સોનુની પતંગ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં તો સૌથી પહેલાં છે ને તમને બધાને હેપી મકર સંક્રાંતિ આજે છે ઉત્તરાયણ બધાને હેપી મકર સંક્રાંતિ બધા છે ને રેડી થઈ પતંગ ઉડાડવા માંડો પછી મમરાના લાડવા ને તલ પાક ને સિંગ પાક ને એવું ખાવા માંડો અમારે જાય ચાલુ થઈ ગયું છે પતંગો ઉડવા માંડી છે ચારે બાજુ છે ને ગીત ને એવો બધો દેખાડો ચાલુ થઈ ગયો છે અને જો અમારા ઘરે ચીકુભાઈ ગુડ મોર્નિંગ અજય ગુડ મોર્નિંગ બોલો બોલ તું हाँ तो डेट को बोलावता सीखी गयो जो मम्मी है ने ऊंधिया बनावવાની तैयारी करे गुड मॉर्निंग मम्मी जो मम्मी ऊंधिया बनावे है बधी वस्तु ले लीधी हजी थोड़ी बाकी है लेवानी वटाड़ा ने तो खोलीने राखी दीधुं तो चलो આજનું મેનુ છે ઊંધિયું કેમ કે આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલ વાનગી એ જ હોય ઊંધિયાની તો મમ્મી બધું સુધારવા માંડ્યા છે ને આ બાજુ જો સોનું અમારે શું કરે છે જોઈ લઈએ ગુડ મોર્નિંગ आज तो वेला रेडी थई गया जो आमने उत्साह जो एटलो उत्साह तो आने चीकू ने नथी एटलो उत्साह आमने हे पतंग उडाडवानो हे एम बेटू तो जो हजी एमनो माटा मारे नायो धोयो नथी अने आमार सोनू जो तैयार थई गया अने आ बाजू जो का छे ने घरनो होम थिएटर बगड़ी गयो छे तो ऑफिसेथी होम थिएटर लई आव्या बोलो કેટલો ઉત્સાહ છે જો અહીંયા છે ને હોમ થિયેટર લઈ આવ્યા પતંગ ફિરકી બધું કાલે લઈ આવ્યા તો ચાલો હવે છે ને સોનું તો રેડી થઈ ગયા પણ હું રેડી થઈ ગઈ પણ હજી મારે કામ બાકી છે જો કેવું બધું પડ્યું છે મારે તો પહેલાં કરવું જશે ને તો કંઈ વાંધો નહીં ચલો સોનું ભલે પતંગ ઉડાડવા જતા હોય આપણે કામ ફિનિશ કરી નાખી તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે અમે થઈ ગયા છીએ રેડી અને જો બધા રેડી થઈ ગયા છે પતંગ ઉડાડવા માટે સૌથી પહેલાં આપણે જીયા દીદીને જોઈ લઈએ કા જીયા દીદી ઉડાડવા માંડો હાલો હે જો ચીકુભાઈ ચીકુ ક્યાં ચશ્મા વસમાં ક્યાં ગયા તારા અજય એ અજય હાલો પતંગ ઉડાડવા હે જાય આશાબેન રેડી થઈ ગયા આશાબેન રેડી પતંગ ઉડાડવા હાલો તમુ બેન આમ કરી દો તો ચાલો છે ને બધાને પીપુડા ને એવું ચાલુ થઈ ગયું છે ને હવે જો પતંગ આજ વખતે તો ઓછી દેખાય હે પતંગ નહીં હે પતંગ તો ઓછી દેખાય હજી ચાલ પતંગના ઉત્સાહી રહે ને પતંગના માંજા બાંધવા માંડ્યા નથી આવ્યો हाँ तो लाइटे वही गई है जो त्या छे ने ऊपर चढ़ा ने बता तो लाइटे वही गई है सारू चलो हमें पतंग उड़ाड़वा માંડી जो हमार सोनू ની પતંग ઉડી हो જઈ ગઈ ઉડી જો बताओ એમ જા ગ્રીન કલર ની રહી ની એ સોનુ ની પતંગ ले ले हांधो मार डिस्को डिस्को करो हालो तू पतंग जगाई हाँ एम आजू चाहे डिस्को चालू થઈ ગયા આ બાજુ પતંગ જગાડે આ જાય આમ કરા એ થોડી જગાડ દો પતંગ કરો કરો જો માં ડિસ્કો ચાલુ થઈ ગયા જો હવે આ સાબે આવી ગયા ઉડાડવા જો અમાર પાણેશભાઈ આવી ગયા કા દેવા જદોરની આ ડિસ્કો કરો તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને આવી ગયા રસોડામાં રસોઈ કરવા આજે આપણે સ્પેશિયલ ઊંધિયું બનાવવાનું છે એટલે જો અહીંયા બધું મમ્મીએ સુધારીને રાખી દીધું એમાં મિક્સમાં છે બધું ને મરચું ને આદુ મેથી ટમેટા હવે જો આપણે કુકર મૂકી દીધું ને હવે જો આશાબેન અમારે રોટલી કરવા માંડ્યા કા આશાબેન જો ફટાફટ થઈને રસોઈ તો ચાલો ફટાફટ થાય એટલે હવે ફટાફટ હવે કરી નાખીએ રસોઈ પછી જમી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને ઊંધિયું વઘાર તો કરી નાખ્યો છે
ને જા મસ્ત આજે મુહૂર્ત કરી નાખ્યું છે, કાલે જ લઈ આવ્યા છે કપડાં. તો એ કેવું લાગે છે કમેન્ટ કરી જણાવજો. અને જો આપણે બનાવી છે એમાં ઊંધિયામાં નાખવા માટે શું કહે સોનવાને? એને લાડુડી કે ને લાડુડી આપણે તો કઈ હવે બીજા શું કહેતા હોય ખબર નથી. તો જો અમારે ઊંધિયું બતાવી દઈએ. અત્યારે કંઈ દેખાય છે નહીં, બની છે ત્યારે બતાવીશ. તો આવું છે તો જો ચકીએ તો મસ્ત એપ્રિલ પહેરી લીધું છે બરોબર. કપડાં બગડે નહીં ને એટલે નવા કપડાં ખરાબ થઈ જાય વળી ક્યાંક એટલે ને છે ને જો સોનું બ્લોગ ઉતારતા આવડતું નથી. જોઈએ આપ કેવો ઉતરાય કા ખસીને આવે નહીં. થોડું ઘણું ફાવી ગયું છે, પછી હવે જોઈએ કેવો બહેનો છે બરોબર ને ચકે? હા બરોબર. હવે છે ને આપણે એક ટાસ્ક છે કે સોનુને બ્લોગ ઉતારતા શીખડાવવું. એમ તો વિડીયો બનાવી દે પણ આમાં આપણે જે બ્લોગ બનાવીને એમ આવડે નહીં અમને. કાંઈ નહીં, શીખી જઈશું. સારું ચાલો અત્યારે તો હું આ બનાવી લઉં. જો ચીકુભાઈ છે ને લેવા આવ્યા છે ફુગા. કા ચીકુભાઈ ફુગા લેવા આવ્યા ને? હાલો આપણે ફુગા લઈ લઈએ. કા જો તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને મારા મહેમાન જતા રહ્યા હાસાબેન નહીં, અને હવે અમે જઈ છીએ મહેમાન થઈને. કા આ સોનું હે ને બહુ વાત કરતા હતા કે મારા મામાને ઘરે જવું હે. તો ચાલો સોનું વાત કરતા હતા ને એટલે આપણે સોનું મામાને ઘરે જઈ. જો બધા રેડી થઈ ગયા. ચીકુભાઈ તો ઓલવેઝ રેડી જ હોય તો પહેલાં નીકળી ગયા હોય. તો ચાલો આપણે ફટાફટ મામાને ઘરે જઈને આવતા રહીએ સાંજ પડે એ પહેલાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને અમે આવી ગયા છીએ રૂમમાં. મામાના ઘરેથી આવ્યા પછી છે ને લાઇટ નહોતી હે ને, અંધારું હતું. થોડીક વાર પહેલાં જ લાઇટ આવી છે ને હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. જમીએ લીધું. ઠંડી તો બહુ લાગે છે. તમારે ત્યાં કેવી ઠંડી છે કમેન્ટ કરજો. અને તમારી મકર સંક્રાંતિ કેવી રહી એ બી કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આ બાજુ જોઈજો, देखो देखो इस प्राणी को देखो देखो, बस ये प्राणी यहीं पे दिखते हैं, यही पे अपना ठिकाना है. જો એમને કેટલી ઠંડી લાગે છે. સારું ચલો ફ્રેન્ડ્સ, ઠંડી એ લાગે છે, નીંદર આવે છે કેમ કે આજ તો છે ને આરામ જ નથી થયો. તો ચાલો આપણે છે ને બ્લોગને અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.